નમસ્કાર. આજે આપણે આ પેપરમાં પીએસઆઈ, એએસઆઈ, આઈઓ, એઆઈઓ ના પેપરનું સોલ્યુશન જોઈશું. આ પરીક્ષા તારીખ 2017ના રોજ લેવાયેલ હતી. જેમાં આપણે રિઝનિંગ અને ગણિતનો વિષય કવર કરીશું. શરૂઆત કરીએ. અહીં પ્રશ્ન નંબર 1 આપણને આપવામાં આવ્યો છે. કીધું છે અહેમદાબાદ ઇઝ ઇક્વલ ટુ BINFEB એમ આપ્યું છે અને શું શોધવાનું કીધું છે? તો બરોડા બરાબર શું થશે? અહીં આપણે માર્ક કરવાનું છે કે આ પ્રથમ જે અક્ષર છે એ A છે, તો A ની સામે અહીં આપણને B આપ્યા છે. તેવી રીતે H, I, M, N, E, F, D, E, A, B. એટલે કહેવાનો મતલબ થાય છે કે દરેકના અંદર એક અક્ષરનો ઉમેરો કર્યો છે. તો અહીં આપણને બરોડા આપ્યું છે કે BARODA. તો જવાબ શું આવશે? તો બીના અંદર એક અક્ષર ઉમેરતા C આવશે. A, B, R, S, O, P, D, E, A, B. તો આવું ક્યાં આપ્યું છે? તો જવાબ આવશે CBSPEB. તો સાચો જવાબ આવશે A. ત્યારબાદ A, B, C અને D એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. તો આપણે એક ગોળ ટેબલ બનાવી દઈએ અને 4 જણા છે એવું આપણને કીધું છે A, B, C, D. હવે અહીં જે આપણને ઇન્સ્ટ્રક્શન આપી છે એને ફોલો કરતા જઈએ. A અને B નો વ્યવસાય શું છે એ આપણે શોધવાનું છે. સૌ પ્રથમ A રસોઈયાની સામે બેઠો છે. તો અહીં તમે A ને ગમે ત્યાં મૂકી શકો. ઉદાહરણ તરીકે અહીં આપણે A મૂકીએ છીએ. A રસોઈયાની સામે બેઠો છે, તો સામે કોણ હશે? તો રસોઈયો હશે, એટલે રસોઈયો. ત્યારબાદ B નાઈની જમણે બેઠો છે. B નાઈની જમણે બેઠો છે અને એને આપણે અત્યારે બાકી રાખીએ છીએ. દરજીની ડાબે ધોબી બેઠો છે, એને પણ બાકી રાખીએ. C ની સામે D બેઠો છે, તો અહીં આપણે C મૂકીએ છીએ, અહીં આપણે D મૂકીએ છીએ, અથવા તો સામે D અને C મૂકી શકીએ છીએ. પહેલાં આપણે આ પ્રોબેબિલિટી જોઈ લઈએ. હવે શું કીધું છે? B નાઈની જમણે બેઠો છે. B છે તો સ્વાભાવિક છે કે B નું લોકેશન ક્યાં આવશે? તો અહીં આવશે, કારણ કે આ 3 જગ્યા તો પેક થઈ ગઈ છે. B નાઈની જમણે બેઠો છે. હા, હવે આ લોકો આમ બેઠા છે. એ જે છે એનો જમણો હાથ આ બાજુ આવશે. C છે એનો જમણો હાથ આ બાજુ આવશે. આપણને શું કીધું છે? B નાઈની જમણે બેઠો છે, એટલે કે આ નાઈ થયો અને નાઈ આ બાજુ બેઠો હોય, આ એની ટેબલની બાજુ મોઢું હોય અને એની જમણી બાજુ કોણ બેઠું છે? B નાઈની જમણે બેઠો છે, એટલે આ નાઈ થયો. હવે શું કીધું? દરજીની ડાબે ધોબી બેઠો છે. દરજીની ડાબે એટલે કે આ દરજી થાય છે. દરજી આ બાજુ બેઠો છે, એનું મોઢું આ બાજુ છે, એની આ ડાબી બાજુ કોણ છે? તો ધોબી છે. એટલે આ બધી વસ્તુ સેટ થઈ ગઈ સીની સામે. હવે A અને B નો વ્યવસાય શું હશે? એટલે અહીં આપણને A આપ્યા છે, A અને B આપ્યા છે, એટલે A દરજી છે, એટલે A દરજી અને B રસોઈયો, એટલે જવાબ આવશે B. ત્યારબાદ 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે? સ્વાભાવિક છે કે 3 બાળકો છે, એની ઉંમરનો સરેરાશ 15 આપી છે, એટલે અહીં 15 ગુણ્યા 3 એટલે 45 થશે. બરાબર? એટલે ટોટલ જે 3 બાળકોની ઉંમર જે છે એનો સરવાળો 45 થાય છે. હવે આપણને શું કીધું છે કે નાના બાળકની ઉંમર કેટલી હશે? તો નાના બાળકની ઉંમર અહીં આપણને 3, 5 અને 7નો રેશિયો આપ્યો છે, તો સૌથી નાનો 3 કહેવાય અને આનો સરવાળો કરવાનો છે 3 + 5 + 7 ગુણોત્તરનો. એટલે 7 ને 5 12 ને 3 15, એટલે 15 તારી 45. 3 ગુણ્યા 3 એટલે કે સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે? 9 વર્ષ હશે. સાચો આન્સર આવશે 9 વર્ષ, D. કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીંધીને રામ કહે છે. ઉદાહરણ સ્વરૂપે કે આ રામ છે, આ રામ છે, અને કોઈ વ્યક્તિ એટલે કે
આપણે આ કોઈક અજાણ વ્યક્તિ લઈ લઈએ, એને અહીં લખીએ છીએ કે કોઈ વ્યક્તિ. રામ આની તરફ આંગળી ચીંધીને કહે છે તેનો પુત્ર, એટલે કે આ કોઈ વ્યક્તિ જે છે એક્સ જેને આપણે કહીએ છીએ એનો પુત્ર, આ એનો પુત્ર થયો. તેનો પુત્ર રમેશ, એટલે કે આનું નામ હશે રમેશ. મારી માતાનો પૌત્ર છે, એટલે કે આ રામની આ માતા, બરાબર છે, આ રામની માતા થઈ અને એનો પૌત્ર છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે વ્યક્તિ છે એ પૌત્ર છે. કોનો પૌત્ર છે? આ પુત્ર જે છે રમેશ એ કોનો પૌત્ર છે? તો આની માતા. તો હવે સમજો આ બે વચ્ચે શું સંબંધ થાય? તો આ બે વચ્ચે ભાઈ ભાઈનો સંબંધ થાય. તો આ રામ જે છે એને કોઈ વ્યક્તિ સાથે કયો સંબંધ હશે? તો આ બે ભાઈ થયા, એટલે એ રામનો ભાઈ હશે. જો આપને આ વિડીયો પસંદ પડતો હોય તો જરૂરથી એક શેર અને એક લાઈક કરવા વિનંતી. 10%ના નફે કોઈ પુસ્તકને 220માં વેચતા તેની ખરીદ કિંમત કેટલી થશે? તો અહીંયા આપણને આપી દીધા છે કે 220ના અંદર વેચતા. હવે આ 220ના અંદર 10% નફો રહેલો છે. હવે આપણે એની ખરીદ કિંમત શોધવાની છે, એટલે કે એની નફાવાળી કિંમત નથી શોધવાની. નફાવાળી જે કિંમત હતી એ 10% નફા ઉમેરતા, અહીં લખું છું કે આ 110 કેવી રીતના થાય છે? તો 100 વત્તા આ 10% નફો, એટલે એમ કરીને 110 થયા હતા. એટલે આ રીતે આપણે ખરીદ કિંમત શોધવાની છે. જે કિંમત શોધવાની હોય આપણે તેને ઉપર લખીશું. એટલે અહીંયા 2 અને 2 ગુણ્યા 100, એટલે કે જવાબ આવશે 200 રૂપિયા. જવાબ આવશે 200 રૂપિયા. ત્યારબાદ ટેન્કનો 3/4 ભાગ 3/4 ભાગ પાણીથી ભરેલો છે. ધારી લો કે આ ટેન્ક છે એક્સ અને એનો 3/4 ભાગ એ પાણીથી ભરેલો છે. અહીંયા આપ્યું છે એ મુજબ. તેમાં 5 લીટર પાણી ઉમેરતા, એટલે આપણે 5 લીટર પાણી ઉમેરી દીધું તો ટેન્ક કેટલું ભરાય છે? 4/4 ભાગ ભરાઈ જાય છે. તો આ ટેન્કની ક્ષમતા કેટલી હશે? તો હવે આપણે શું કરીએ? સૌપ્રથમ પહેલાં આપણે આ જે છે એનું આપણે સાદું રૂપ આપીએ. એટલે હું એમ કહી શકું કે આનો આપણે લસા શોધીએ તો 3x/4 વત્તા 5/4 બરાબર કેટલા થશે? તો આને આપણે 4 વડે ગુણીશું ને લસા શોધતા, એટલે 3x વત્તા 20/4 બરાબર 4/5. લસા શોધ્યો, બીજું કંઈ નથી કર્યું. હવે જુઓ કે જો આટલો ભાગ ભરેલો હોય, આ જે સમીકરણ મુજબ 4/5 ભાગ ભરેલો હોય, આપણે તો x એટલે કે આખો ભાગ માટે કેટલું થશે? એટલે આપણે આ રીતે એને સમીકરણ બનાવી શકીએ છીએ. તો હવે શું કરીશું? x ગુણ્યા 4/5 ભાગ્યા 3x + 20 ડિવાઇડેડ બાય 4, એટલે કે 4x/5 ઇઝ ઇક્વલ ટુ, આમ પણ આપણે કરી શકીએ 3x + 20 ડિવાઇડેડ બાય 4, એટલે હવે કેટલા થશે? 4 × 4, આ બેનો ગુણાકાર 16x ઇઝ ઇક્વલ ટુ, હવે આનો ગુણાકાર 5 × 3 એટલે 15x વત્તા 20 × 5 100, એટલે 16x - 15x વત્તા બરાબર 100, માટે x બરાબર 100, એટલે જવાબ આવશે 100 લીટર. ત્યારબાદ હા, હવે દિશાનો છે. કોઈ પણ પ્રશ્ન આવો દિશાનો હોય તો આ રીતે આપણે ક્રોસ કરી દેવું અને દિશા મૂકી દેવું. ઉત્તર, દક્ષિણ, આ પશ્ચિમ છે અને આ પૂર્વ દિશા છે, અને આ મધ્યસ્થ બિંદુથી શરૂઆત કરવી હંમેશા. અમિત પૂર્વ તરફ, પૂર્વ એટલે કે આ પૂર્વ, કેટલું ચાલે છે? તો 30 મીટર ચાલે છે, એવું આમાં લખ્યું છે 30 મીટર. જમણે વળીને એનું મોઢું આ પૂર્વ દિશામાં છે, જમણે એટલે આ ડાબી બાજુ થઈ, આ જમણી બાજુ થઈ, અને 40 મીટર ચાલે છે. ઉદાહરણ તરીકે આ 40 મીટર થયું. પછી ડાબે, અત્યારે એનું મોઢું આ દિશામાં હશે, પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે, એટલે ડાબે વળીને આશરે 30 મીટર ચાલે છે. હવે આરંભથી આ બિંદુ એ એનું મોઢું કઈ દિશામાં હશે આપણે એ કહેવાનું છે. તો આ દક્ષિણ અને આ પૂર્વ અત્યારે આ જગ્યાએ છે, તો દક્ષિણ પૂર્વ દિશાના અંદર એનું મોઢું હશે, એટલે જવાબ આવશે દક્ષિણ પૂર્વ દિશાના અંદર તેનું મોઢું હશે.
ત્યારબાદ જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ગણી હશે ત્યારે અકબરની કેટલી હશે? આપણે એક કામ કરીએ, એક બાજુ આપણે જહાંગીર લઈ લઈએ અને બીજી બાજુ આપણે અકબર લઈ લઈએ. આ રીતે. હવે શું કીધું છે કે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની 50 વર્ષ, એટલે અકબર જહાંગીર કરતાં મોટો હશે. ચાલો, હવે જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ગણી હશે, ધારી લો કે આ અકબર જહાંગીરની ઉંમર અત્યારે x છે, બરાબર છે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ગણી હશે, એટલે આ જહાંગીરની ઉંમર x છે એના કરતાં 5 ગણી, એટલે આપણે 5 મૂકી દેવાનું. એટલે જો આની ઉંમર x વર્ષ હોય તો આની 5x થશે. ઉદાહરણ તરીકે જો x ની કિંમતમાં 1 હોય તો આની વેલ્યુ કેટલી થશે? 5. એટલે જ્યારે જહાંગીરની ઉંમર 1 વર્ષ હશે ત્યારે અકબરની 5 વર્ષ હશે. જ્યારે જહાંગીરની ઉંમર 2 યર્સ હશે ત્યારે આની ઉંમર 10 વર્ષ હશે. જ્યારે જહાંગીરની ઉંમર 3 વર્ષ હશે ત્યારે આની ઉંમર કેટલી હશે? 30 વર્ષ હશે. હવે હું એમ કહી શકું કે જ્યારે આની 8 વર્ષ હશે ત્યારે આની ઉંમર કેટલી હશે? 40 વર્ષ હશે. કહી શકીએ ને, 8 વર્ષ ત્યારે આની 40. હવે જુઓ, કહેવાનો મતલબ છે કે ગુણાંકના અંદર 5 આવશે, 5, 10, પછી 30 એ રીતે આવશે. અહીંયા 5ની 4 કરીએ તો 20, અહીંયા માફ કરજો, અહીંયા 15 આવશે. 20, 25, 35 એટલે 5 5ના ગુણાંકના અંદર હશે. તો હવે આપણને શું કીધું છે? તો 5 ગણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે? તો અહીં આપણે દાખલો ગણવાની જરૂર જ નથી. આપણને અહીં 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 એ મુજબ જ હશે. એટલે આ 5ના ગુણાંકમાં નથી આવતું, આ પણ 5ના ગુણાંકમાં નથી આવતું, આ પણ 5ના ગુણાંકમાં નથી આવતું. એટલે સ્વાભાવિક છે કે 40 હશે, એટલે જવાબ આવશે B. ત્યારબાદ A, B, C અને E એમ કહીને 4 વ્યક્તિ આપી છે. આપણે એક કામ કરી દઈએ, જેટલી વ્યક્તિ આપી છે એને અહીંયા આપણે લિસ્ટ કરી દઈએ, A, B, C અને E. અને એ લોકો અમુક ભાષા જાણે છે. અહીં આપણે ભાષા પણ લખી દઈએ. કઈ કઈ? તો એક ભાષા છે પંજાબી, બીજી ભાષા કઈ છે? સિંધી, ત્યારબાદ ગુજરાતી, ત્યારબાદ બંગાળી, તમિલ, બરાબર છે. ચાલો, હવે આપણે શું કરવાનું છે કે A અને B કઈ કઈ ભાષા જાણે છે? તો A અને B એ પંજાબી જાણે છે, સિંધી જાણે છે અને ગુજરાતી જાણે છે. B અને C કઈ કઈ ભાષા જાણે છે? તો B અને C પંજાબી જાણે છે અને C પણ પંજાબી જાણે છે. B ગુજરાતી પણ જાણે છે, C ગુજરાતી પણ જાણે છે. તેવી રીતે B જે છે એ બીજી કઈ ભાષા? બંગાળી પણ જાણે છે અને C બંગાળી પણ જાણે છે. હવે A અને E નું કોમ્બિનેશન જોવાનું છે. A અને E તમિલ જાણે છે, તેવી રીતે સિંધી જાણે છે અને ગુજરાતી જાણે છે, એટલે ગુજરાતી જાણે છે. બરાબર. હવે આપણને શું કીધું છે કે એવા લોકો જોવો કે જે પંજાબી જાણતા હોય, પછી તમિલ જાણતા હોય, ગુજરાતી અને સિંધી જાણતા હોય. આ 4 ભાષા જાણતા હોય એ વ્યક્તિ કઈ છે? તો આપણે કહી શકીએ આ એ જે છે એ આ 4 ભાષા જાણે છે, એટલે જવાબ આવશે A. એના સિવાય જુઓ બીજી કોઈ પણ વ્યક્તિ આ 4 કોમ્બિનેશનવાળી કોઈ ભાષા જાણતા નથી. શીલા 2 મિનિટમાં 90 મીટર ચાલે છે. અહીં આપણે મીટર લખી દઈએ કે કેટલું મીટર ચાલે છે. તો અહીં 90 મીટર. કેટલી મિનિટના અંદર? તો આપણે અહીં મિનિટ લખી દઈએ કે 2 મિનિટના અંદર 90 મીટર ચાલે છે. તો 225 મીટર ચાલતા એને કેટલો સમય લાગે? તો 225 ગુણ્યા 2 એની છેદમાં 90, એટલે અહીંયા 45, 15 તારી 45 અને 15 એકા 15, 15 પચાસ 75 અને 5, એટલે જવાબ આવશે 5. તેવી રીતે 11 ખુરશીઓ. આવા પ્રશ્ન ઘણી પરીક્ષામાં પૂછાતા હોય છે. અહીં આપણે એક કામ કરીએ, ખુરશી જે છે એને આપણે C થી ઇન્ડિકેટ કરીએ. C એટલે કે ચેર, ખુરશી.
અને એક આપણને આપ્યું છે ટેબલ, અને ટેબલને આપણે કહીએ છીએ ટી કહીએ છીએ. હવે 11 ખુરશીઓ એટલે 11 અને ખુરશી માટે આપણે સી ઉપયોગ કરીએ છીએ ની કિંમત 3 ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એટલે 11 ખુરશી લો કાં તો તમે 3 ટેબલ લો તો બંનેના ભાવ સરખા થાય. આ ઇક્વેશન થયું, સમીકરણ 1. આગળ શું કીધું છે? એક ખુરશીને આપણે સી કહીએ છીએ, એટલે આ એક ખુરશી અને એક ટેબલ, અને ટેબલને આપણે ટી કહીએ છીએ. એ બંને જો આપણે બજારમાંથી ખરીદીએ તો એનો ભાવ 140 રૂપિયા થાય. તો હું એમ કહી શકું સી ઇઝ ઇક્વલ ટુ 140 - ટી. તો આ શું થયું? આ જે છે એ એક ચેરનો ભાવ થયો. હવે આ ઇક્વેશનને આમાં મૂકીએ એટલે 11 સીની કિંમત કેટલી છે? તો સીની કિંમત છે આ 11 સીની અંદર આપણે આ મૂકીએ છીએ. સીની કિંમત 140 છે. 140 ઓછા ટી બરાબર 3t એટલે 3t. એટલે 11 ગુણ્યા 14 એટલે 14, અને અહીંયા 14 4 ને 5 154 માઇનસ 11t ઇઝ ઇક્વલ ટુ 3t. 1540 ઇઝ ઇક્વલ ટુ 11t પ્લસ 3t. 1540 ઇઝ ઇક્વલ ટુ 14t એટલે 14t ડિવાઇડેડ બાય 1540 ડિવાઇડેડ બાય 14 ઇઝ ઇક્વલ ટુ ટી. એટલે 1540 ભાગ્યા તમારે શું કરવાનું છે? 14 કરવાના છે. 14 એકા 14 0 0 એટલે ટીની કિંમત કેટલી થશે? ધેરફોર ટી ઇઝ ઇક્વલ ટુ 110. હવે આ જે છે એને આપણે આમાં મૂકીશું. સી વત્તા ટી ઇઝ ઇક્વલ ટુ 140, અને ટીની કિંમત આપણને 110 મળે છે, એટલે 110 બરાબર 140. હવે શું કરીશું? સી ઇઝ ઇક્વલ ટુ 140 માઇનસ આને આપણે ડાબી બાજુ લઈએ છીએ, સોરી આ 110 છે અને આપણે જમણી બાજુ લઈએ છીએ, એટલે સી ઇઝ ઇક્વલ ટુ 30. સી ઇઝ ઇક્વલ ટુ 30 શું બતાવે છે? સી એટલે અહીં આપણે શું કીધું હતું? ખુરશી. તો ખુરશીની કિંમત કેટલી થશે? 30 રૂપિયા થશે. એટલે આ ખુરશીની કિંમત 30 રૂપિયા થશે. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઈક કરવા વિનંતી. આ વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.